વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી જેનો બીજા ક્રમ ઉપર જે પાઠ ખૂબ સુંદર મજાનો આપેલો છે ગુપ્તદાન। મિત્રો ગુપ્તદાન છે એનો સાહિત્ય પ્રકાર વાર્તા છે, એમના વાર્તાકાર છે પીતાંબર પટેલ। તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપને જે પાઠનું જે વાર્તાનું ટાઇટલ છે જે શીર્ષક આપેલું છે ગુપ્તદાન, તો ગુપ્તદાનનો શાબ્દિક અર્થ આપને ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર ગુપ્તદાન એટલે શું। દાનનો તો આપણે અર્થ સમજીએ કે દાન કરવું એટલે કે કોઈ ગરીબ માણસોને દાન કરતા હોય, કોઈની જરૂરિયાત પૂરી કરતા હોય એને આપણે દાન કહી શકીએ। પણ ગુપ્ત એટલે કે કોઈને ખ્યાલ ન પડે એવી રીતના। તો ખૂબ સુંદર મજાનો પાઠ છે। એક ગંગાપુર નામે ગામ હોય, એમાં એક ભીખા શેઠ રહેતા હોય, એ પણ આ જ રીતના જે દાન કરે છે। જેવી રીતના એ કહે છે પાઠમાં કે દાન તો એવું હોવું જોઈએ કે જમણા હાથે દાન કરીએ તો આપણા ડાબા હાથને ખ્યાલ પણ ન પડવો જોઈએ। તો મિત્રો સૌપ્રથમ આપણે આ જે વાર્તા છે એનો થોડો ઘણો આપણે સાર જોઈ લઈએ કે મિત્રો આ પાઠમાં એક ગંગાપુર ગામની વાત છે, સાવ છેવાડાનું, સાવ પછાત એવું, સાવ ગરીબ એવું ને પહેલાંના જમાનાની વાત છે। વિદ્યાર્થી મિત્રો તમને તો કદાચ ખ્યાલ નહીં હોય, પણ તમારા મમ્મી પપ્પા કે દાદાને પૂછજો કે પહેલાં જે રોડ રસ્તા હતા, ગાડા માર્ગ હતો, પાકા રોડ રસ્તા, સિમેન્ટના ડામરના રોડ રસ્તા નહોતા, ત્યારે ફક્ત ગાડા દ્વારા વ્યવહાર થતો। એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવક આવકના સાધન હતા, ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડું। એવા સમયમાં માની લો કે ચોમાસાનો ટાઈમ હોય ને ક્યાંયથી પાણી આવી જાય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પણ મુશ્કેલ પડતું। એ સમયની વાત છે કે ત્યારે ગામડામાં સરકાર જે ભરતી કરતી ડૉક્ટરની ને એમાં પણ જો કોઈને ગામડું એવું મળી જાય છેવાડાનું તો એમાં નોકરી કરવી બહુ કઠિન થતી। એવી જ વાત છે, ગંગાપુર નામે ગામમાં એક ડૉક્ટરની ભરતી થઈ હોય સરકારી દવાખાનામાં। તો ત્યાં તો એ સ્ટેશનથી લગભગ 16 કિલોમીટર જેટલું થતું ને એમાં ગામડામાં ગયા તો ગામડામાં પહેલાંના સમયની વાત છે કે ત્યારે રહેવા માટે ફક્ત માણસોને એક એક ઘર જ હતા। ત્યારે એ ગામમાં રહેતો એક શેઠ છે ભીખા શેઠ, એને દુકાન હતી, એના બાપ દાદાને પણ દુકાન હતી। ભીખા શેઠ, એની પત્ની ને એનો એકનો એક 7 ખોટનો દીકરો, 3 એ સંતાનો રહેતા હતા। ને એવામાં સૌપ્રથમ તો ગંગાપુર ગામમાં જે સરકારી ડૉક્ટરની જે ભરતી થઈ એને રહેવા માટેનું ત્યાં કોઈ મકાન નહોતું। ત્યારે જે ગામના ભીખા શેઠ છે એમને પોતાનો મેળો ખાલી કરી આપે છે ને રહેવા માટેની વ્યવસ્થા કરી આપે છે। સૌપ્રથમ તો મિત્રો એમને જે ડૉક્ટર છે એને સાવ ભીખા શેઠ પ્રત્યે સાવ પહેલાં નફરત થવા લાગી હતી, કેમ કે પેટમાં સારું ખાતા નહીં, પીતા નહીં, સારું ઓઢતા નહીં, ગાડામાં રૂપિયા બચાવવા માટે ચાલીને જતા, ગાડામાં ક્યારેય બેસતા નહીં। એટલે જે ડૉક્ટર સાહેબ છે એની નજરમાં તો સાવ એ કંજૂસ ભર્યા સાવ હોય એવું એને લાગતું, પણ છેલ્લે પાઠના અંતે ખરેખર છેલ્લે એની ધારણા બદલાઈ જાય છે। ગામમાં વરસાદને કારણે જે મેલેરિયા નામનો ભયાનક રોગ ફાટી નીકળ્યો હોય, ઘરે ઘરે ખાટલા હોય ને ત્યારે ઇન્જેક્શનની દવાની જરૂર હોય, ત્યારે ભીખા શેઠ એક વખત છે એમની ત્યાં આવે છે। જે ડૉક્ટર સાહેબ ગામના આગેવાનો સાથે મિટિંગ કરે છે કે ભાઈ આના માટે આપણે થોડાક રૂપિયાની જરૂર પડશે, ત્યારે કોઈને ખ્યાલ ન પડે એવી રીતના ડૉક્ટર સાહેબને ભીખા શેઠ મળે છે ને 100ની નોટ એની હાથમાં મૂકી દે છે ને કહે છે કે ડૉક્ટર સાહેબ ભલે પણ આ વાતની કોઈને ખ્યાલ ન પડવો જોઈએ, આ મારું દાન છે ગુપ્ત દાન રાખજો। ને ત્યારે ખરેખર જે ડૉક્ટર સાહેબની ભીખા શેઠ પ્રત્યેની જે અવધારણા હતી એને કંજૂસ ભર્યા જે લાગતા હતા, એ ખરેખર એની અવધારણા છે, એના મનમાં એના પ્રત્યે માન સન્માન જાગે છે। મિત્રો ભીખા શેઠ એવા વ્યક્તિ હતા કે લાખો કરોડો લોકો જે સારું ટાઈમે ખાવા પીવા ન મળે, એને પહેરવા ઓઢવાના વસ્ત્ર ન મળે, મીઠાઈ ખાવા ન મળે તો હું કઈ રીતના ખાઈ શકું એવી પ્રકૃતિના હતા। પોતે કરકસર કરીને બચાવેલું ધન છે આમ ગુપ્ત રીતે પોતે દાન કરી દેતા।
તો મિત્રો ખૂબ સુંદર મજાનો પાઠ છે ગુપ્તદાન પીતાંબર પટેલનો. એ આખો આપણે અધ્યયન કરી લેવાનો છે. આપણે જે શાળા છે એમાં ટીવી જે સરકારે એસઓઈ સ્કૂલમાં આપેલા છે એમાં પણ આપણા કોઈ ટીચર શિક્ષક છે એને પણ આપ કહેજો, એટલે તમને બતાવશે. એટલે વધારે મિત્રો આમાં સમય બગાડવાની જરૂર નથી. આ પાઠનું આપણે ખૂબ સુંદર મજાનો પાઠ છે, એનું આપણે અધ્યયન તમારી રીતના કરવાનું છે. ને હવે આપણે વિદ્યાર્થી મિત્રો કે પાના નંબર 8 ઉપર જે મેઇન મહત્વપૂર્ણ વાત છે સ્વાધ્યાયની જે પ્રવૃત્તિ એમાં આપેલી છે એ તરફ હવે આપણે આગળ વધીએ. આ પાઠનો આપણે અભ્યાસ આપણી પાઠ્યપુસ્તકમાં પાના નંબર 5 થી 8 જે 3 પાનાનો પાઠ છે એનો આપણે અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આમાં વધારે આપણે સમય નહીં બગાડશું કેમ કે આપણો પાઠ બહુ લાંબો થઈ જશે, એટલે વધારે સમય ન બગાડતા હવે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અને આ વિદ્યાર્થી મિત્રો આપને એક વિનંતી છે કે હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવા ઘણા બધા વિડીયો મેં મારી ચેનલમાં રાખેલા છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, એમને કોઈ પાઠ કવિતાની સમજ હોય, સમજૂતી હોય, સ્વાધ્યાય હોય, અભ્યાસના પ્રશ્નો હોય, સ્વ અધ્યયન પોથી હોય, એ દરેક વસ્તુ તમને મારી આ યુટ્યુબ ચેનલમાં મળી જશે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો વિદ્યાર્થી મિત્રો આપને પાઠની અંતે શબ્દાર્થ પણ આપેલા છે, એનો પણ બરાબર અભ્યાસ કરી લેવાનો છે. ત્યારબાદ રૂઢિપ્રયોગો પણ એમાં આપેલા છે. રૂઢિપ્રયોગો ઓસરી ગયો તો કે ઘટી ગયો, ઓછો થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો આપને પરીક્ષામાં પૂછાતી હોય કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. તો ઉદાહરણ તરીકે ઓસરી ગયો તો કે ઘટી ગયો, તો એનું એક વાક્ય બનાવવાનું હોય કે મહેશ એમના મિત્ર સાથે નદી ઓળંગવાની તૈયારી કરતો હતો પણ સમયે એ નદીનો વેગ ઓસરી ગયો એટલે ઘટી ગયો. કાળા પાણીની સજા મુશ્કેલીરૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તેને કાળા પાણીની સજા કહેવાય. તો આપણે કહી શકીએ કે અમારા એક ભાઈને ખૂન કેસમાં કાળા પાણીની સજા પડી હતી. વિદ્યાર્થી મિત્રો આ એક જેલ છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ન હોય ને આમ જીવન છે એ ગુજારવું બહુ મુશ્કેલ હોય છે, બહુ અગવડભર્યું હોય. ત્યારે કહેવત હોય કે કાળા પાણીની આને તો સજા પડી. બરાબર, આવું ઘણી વખત તમે સાંભળ્યું છે. દમ નીકળી જવો, બરાબર, તો કે થાકી જવું. 3 કિલોમીટર ચાલતા ચાલતા મારો તો દમ નીકળી ગયો. હાથ બંધાઈ જવો, કંજૂસી કરવી. તો આ પાઠમાંથી જ એક ઉદાહરણ લઈ લઈએ કે ભીખા શેઠનો હાથ બંધાઈ ગયો હતો એટલે કંજૂસાઈ કરતા હતા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વપૂર્ણ છે સ્વાધ્યાય એટલે પ્રવૃત્તિ, એની આપણે ચર્ચા કરવાના છીએ. તો એમાં સૌપ્રથમ જો વિદ્યાર્થી મિત્રો એક વાતચીત લખેલ છે, તમારા પાઠ્યપુસ્તક સામે રાખવાનું છે બાળ દોસ્તો. આપણે પાના નંબર 8 ઉપર જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો. વિદ્યાર્થી મિત્રો ખૂબ સુંદર મજાનો પાઠ છે ગુપ્તદાન. તેમ તમારા સરે કે તમારા ટીચરે જે અભ્યાસ તમને વ્યવસ્થિત કરાવ્યો હોય છે એનો, અને એમાં ખૂબ સુંદર મજાનું જે પાત્ર છે ડૉક્ટરની જે નિમણૂક થાય છે ગામમાં, બરાબર, તો કદાચ એનું જો તમને કીધું આપને વિચારવા મજબૂર કરી દીધા જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો એનો જવાબ આપણે લખીએ જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીરનો પરિચય ન થયો હોત અને લોકોની સેવા પણ ન કરી શક્યા હોત. તો વિદ્યાર્થી મિત્રો વધારે આપણે સમય નહીં બગાડીએ, એમનું ડાયરેક્ટ આપણે થોડું ઘણું સમજાવીને આગળ વધીએ, કેમ કે ઘણી બધી પ્રવૃત્તિ છે, 16 પ્રવૃત્તિ છે આપણા પાઠ્યપુસ્તકમાં, એ બધાનું આપણે સોલ્વ કરવાના છીએ. પ્રશ્ન બીજો, તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કામો થાય છે? અમારી શાળામાં લોક સહકારથી શાળાના મેદાનનો વિકાસ થયો, બગીચો બનાવાયો, જરૂરિયાતવાળા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. તો લોક સહકાર એ શબ્દથી આપને ખ્યાલ હોવો જોઈએ કે લોકો દ્વારા સહકારથી કામ. ઉદાહરણ તરીકે આપણી શાળા હોય ને બાળકોને પાણી પીવા માટેની ઉનાળામાં પાણી પીવા માટેનું કુલર ન હોય ને કોઈ દાનવીર વ્યક્તિ હોય એને લોક સહકારથી જે ઠંડા પાણીનું કુલર મુકાવ્યું હોય તો એ લોક સહકારથી આપણી શાળામાં આવ્યું કહેવાય. તો ઘણી વખત આપણે શાળાના ઓરડા ઓછા હોય, કોઈ બગીચો બનાવવાનો હોય, શાળામાં કંઈ ઘટતું હોય ત્યારે લોકો લોક સહકારથી આમ માણસો મદદ કરી ને શાળામાં કંઈક ને કંઈક નવું કરતા હોય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન પાઠ્યપુસ્તક પાના નંબર 8 આપણે સામે જોવાનું છે, વ્યવસ્થિત એનો અભ્યાસ કરવાનો છે. તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? આપને પૂછે છે. મેં તમારી સુવિધા માટે અહીં ઘણું બધું લખ્યું છે પણ આપણે તમારે લખવાનું છે.
હા, મારી ઘણીવાર લોકોએ મદદ કરી છે. જેમ કે મારા મિત્રએ મને એક સવાલનો જવાબ શોધવામાં મદદ કરી હતી. મારા પાડોશમાં રહેતા મગન કાકા મને ઘણી વખત તેની સાયકલ પર બેસાડીને નિશાળે મૂકી જાય અને જો કોઈ વિષયમાં મને કાંઈ મુશ્કેલી હોય તો મારા શિક્ષકોએ પણ મને મદદ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આમ તમને કોઈ પણ વ્યક્તિએ કંઈ મદદ કરી હોય તો એમાં લખવાનું છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને તરતા ન આવડતું હોય ને એના મિત્રને તરતા આવડતું હોય, સ્વિમિંગ પુલ અથવા તો નદીમાં કોઈ આજુબાજુમાં આપણે હોય, તળાવમાં નાતા હોય, તો કે ભાઈ મારો એક મિત્ર છે, એમણે મને તરતા નહોતું આવડતું પણ મને એમણે મદદ કરી, તો એ પણ આપણે લખી શકીએ. ચોથો પ્રશ્ન, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો એટલે કે આપ લે કરો છો. ઉદાહરણ તરીકે તમે નિશાળેથી એમણે વહી ગયા, દફતરમાં બોલપેન લેતા ભૂલી ગયા, તો તમારા ફ્રેન્ડ અથવા કોઈ સહેલી સખી તમારી બેનપણી હોય તો એ જે તમને વહેંચે એટલે કે મદદ કરે એ વસ્તુ આપણે આમાં લખવાની છે. હું મારા મિત્રો સાથે મારો નાસ્તો, પેન, પેન્સિલ, રબર, નોટબુક અને રમતગમતના સાધનો વહેંચું છું. પાંચમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે? અમારા ગામમાં સૌ ગામ લોકોના સહકારથી ગામમાં નાનું પુસ્તકાલય બનાવ્યું છે, એક ચબૂતરો બનાવાયો છે, ગામના પશુઓ માટે હવાડો બનાવવામાં આવ્યો છે, સ્મશાન અને સ્નાનગૃહ બનાવાયા છે તથા વૃક્ષારોપણ કાર્ય પણ કરવામાં આવ્યું છે. તો આ બધું તમારા ગામમાં જે વિદ્યાર્થી મિત્રો લોકોના સહકારથી જે વિકાસ થયો હોય એ બધું આપણે લખી શકીએ આમાં. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, જો તમે ભીખા શેઠે મદદ કરી ન હોત તો? જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોઈ ગયા પાઠમાં કે જ્યારે મેલેરિયા નામનો રોગ ફાટી નીકળ્યો એ ગામમાં, ત્યારે ઇન્જેક્શન ને દવા લેવાના રૂપિયા ખૂટી ગયા હોય ને ત્યારે ભીખા શેઠે ડૉક્ટરના હાથમાં ગુપ્ત દાન કરે છે, 100-100 નોટનું બંડલ મૂકી દે છે. જો એ વખતે એમ કે વિચાર કરો બાળ મિત્રો કે ત્યારે ભીખા શેઠે મદદ ન કરી હોત તો? જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો દવાની અછતને લીધે મેલેરિયાથી વધુ લોકો બીમાર પડ્યા હોત. સાતમો પ્રશ્ન, તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ લખી શકીએ આમાં. આપના મૌલિક વિચાર હોય. ઉદાહરણ તરીકે કે હા ભાઈ, મારા માસી જુનાગઢ હતા, એક વખત હું વેકેશનમાં રહેવા માટે ગયો પણ મને બરાબર ત્યાં મજા ન આવી, એ પણ લખી શકીએ આપણે. તો અહીં આપની સુવિધા માટે મેં લખ્યું, હા એવું બન્યું છે કે એક વખત અમે માઉન્ટ આબુ ફરવા ગયા હતા. અમે ત્યાં રાત્રે પહોંચ્યા હતા અને સવારે અમારે ફરવા જવાનું હતું, પરંતુ સવાર થતાં જ માવઠું શરૂ થયું અને અમે આખો દિવસ ક્યાંય ન જઈ શક્યા. આખો દિવસ હોટલમાં જ ગાળવો પડ્યો. ત્યારે મને ત્યાં ગમ્યું ન હતું. ત્યારબાદ બાળ દોસ્તો, પાના નંબર 8 ઉપર નીચે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરવાની છે. આપની સમક્ષ એક વાક્ય લખેલું છે, એવું પાઠમાંથી એના જેવું બંધ બેસતું ગોતવાનું છે આપણે. તો એમાં અબ અને ક છે, તો એમાં શું કરવાનું છે? ખરાની નિશાની છેલ્લે લગાડી દેવાની છે. તમે તો આ દુખિયારા બેલી છો, એમાં અમાં આપણે રાઈટ કરી દઈએ. તમે આ દુઃખી વ્યક્તિ પ્રત્યે ઉદાર છો. બીજું, શેઠનો હાથ બંધાઈ ગયો હતો, એનો શેઠથી પૈસો વપરાતો નહોતો. હાથ બંધાઈ જવો એટલે કંજુસાઈ કરવી એવો શબ્દ હજી હમણાં રૂઢિપ્રયોગ આવી ગયો આપણે. ત્યારબાદ ત્રીજું છે પાના નંબર 9 ઉપર પાઠ્યપુસ્તકમાં, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું, એટલે કે જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. એવું વાક્ય કોણ બોલે છે? ભીખા શેઠ, જે ડૉક્ટર સાહેબને કહે છે. પ્રશ્ન ત્રીજો, પાના નંબર 9 ઉપર વિદ્યાર્થી મિત્રો, આપેલ વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે નક્કી કરવાનું છે. દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. ભીખા શેઠ એમ કહેતા કે જમણે હાથે દાન કર્યું હોય તો ડાબા હાથને ખ્યાલ પણ ન પડવો જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, આજે એક એવી પરિસ્થિતિ છે કે જે અમીર માણસો દાન કરે છે એમાં તમે ઉદાહરણ તરીકે મેં તો હમણાં એવો પણ એક વિડીયો જોયો હતો કે દવાખાનામાં એક ગરીબ દર્દી હોય, બીમાર હોય, એને લોકો ફ્રૂટનું દાન કરતા હોય છે. એમાં એક કેળામાં 3 લોકો એક બાજુ ઊભા હતા અને એક બાજુ પથારીવશ દવાખાનામાં પડેલો એક માણસ હોય, કેળાનો સ્વીકાર કરતો હોય, એવી તસવીર પણ જોઈ હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ખરેખર ગુપ્તદાન ન કહી શકાય. ગુપ્તદાન તો ભીખા શેઠ જે માનતા
કે જમણે હાથે દાન કરીએ તો ડાબા હાથને ખ્યાલ પણ ન પડવો જોઈએ. પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જોતા હશો કે ઠેર ઠેર કોઈ ગરીબ માણસોને ચપ્પલ પહેરાવ્યા હોય, કોઈ કપડાની જોડ પણ દીધી હોય, તો જે 500-700 રૂપિયાનું હોય તો એ જ વિડીયો છે ફેસબુકમાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં મૂકે, એટલો બધો વાયરલ થાય કે એના કરતાં 20-50 ગણા વધારે રૂપિયા એમાંથી કમાણી કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખરેખર આ ગુપ્તદાન ન કહી શકાય. તો ભીખા શેઠ તો એમ માનતા કે દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. એ વાક્ય કોણ છે? ભીખા શેઠ બોલે છે. હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો, ડૉક્ટર સાહેબ એમ કહે છે. મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં, ભીખા શેઠ એમ કહે છે ડૉક્ટર સાહેબને. દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે, ડૉક્ટર સાહેબ એમ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો પેલું ખોટું, ખરું, ખોટું, ખરું, ખોટું. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યવસ્થિત આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 9 ઉપર આપેલા જ છે. આપણે વાંચવા બેસશું તો બહુ વધારે સમય જશે, એટલે તમારે એની પાછળ એની વાક્ય પૂર્ણ થયા ત્યારબાદ ભીખા શેઠ કંજૂસ હતા તો કે ખોટું, આ રીતના ખોટું ખરું આપણે લખી નાખવાનું છે. ત્યારબાદ પાના નંબર 9 ઉપર 5મો પ્રશ્ન, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. જે પાઠ શરૂ થાય છે, જે વાર્તા શરૂ થાય છે, એમાં વાર્તા શરૂ થતાની સાથે પેલું વાક્ય કયું આવે છે? આમાં આડાવડા છે વાક્યો, એને આપણે ક્રમ ફક્ત લખવાનું છે. તો જો કે પેલું વાક્ય, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકેની નિમણૂક થઈમાં એકડો કરી દેવાનું. મેં ગામમાં મારું મન મનાવી લીધું. આ જે પાઠ શરૂ થાય ને એમાં વાક્યો છે એ પ્રમાણે ગોઠવાનું છે. એટલે પાંચડો, બગડો, છગડો, એકડો, ચોગડો, તગડો, આ પ્રમાણે આપણે જે ખાના તમને પાઠ્યપુસ્તકમાં આપેલા છે એમાં લખી નાખવાનું છે. છઠ્ઠો, કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ, ખાલી જગ્યા પૂરો. તો જો વિદ્યાર્થી મિત્રો તમને કોષમાં એમાં પાઠ્યપુસ્તકમાં આપેલા છે, મેં આપની અહીં સુવિધા માટે નથી લખ્યા. ઘૂસ્યા, આનંદ સાથે, ઇનામ, જોથી, અવ્યવસ્થિત, સંમતિ, કદરૂપી, ધીમે ધીમે દાખલ થયા. તો જે બંધ બેસતો જે વિકલ્પ હોય એમાંથી લખવાનું છે. તો પહેલામાં અવ્યવસ્થિત, ઘરમાં બધી વસ્તુઓ લઘર વગર, તો કે અવ્યવસ્થિત પડી હતી. એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ એટલે જોરથી હસી પડ્યા હતા. ખડખડાટ એટલે જોરથી, લઘર વગર એટલે અવ્યવસ્થિત. ત્યારબાદ ત્રીજું છે, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા એટલે દાખલ થયા. ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ એટલે આનંદ સાથે વધાવી લીધી. ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન એટલે કે સંમતિ આપતા હતા. પ્રશ્ન 7મો, પાના નંબર 10 આપણે સામે હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. આપણે પાઠ્યપુસ્તકમાં જે ફકરો આપેલો છે એમાં જો લખેલ છે કે મારા ગામ નાનકડું હતું, તો મારા ગામ ન કહેવાય, મારું ગામ નાનકડું હતું. તો મેં તમને અહીં સુધારો કરીને આ પેરેગ્રાફ લખી નાખ્યો છે, એ હું ડાયરેક્ટ વાંચી જાઉં છું. મારું ગામ નાનકડું છે, મારા ગામનું નામ ચેતનગઢ છે, તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો, ઘણા ઝાડ પડી ગયા, દરિયાઈ તોફાનો ઘણું નુકસાન કર્યું, સરકારે તપાસ કરાવ્યો, હવે પછી બધાને રાહત આપવામાં આવશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબ વાક્યો લખો. ઉદાહરણ આપ્યું છે, સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. તો આ ન મળે મોટર બસ કે ન મળે ગાડું, આ રીતના આપણે વ્યવસ્થિત વાક્ય લખવાના છે. રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું. ક્રિકેટ રમવું છે પણ ન મળે બેટ કે ન મળે દડો. તો આ રીતના આપણે વ્યવસ્થિત વાક્યો લખી નાખવાના છે. ત્યારબાદ 9મું છે, સંવાદ પૂર્ણ કરો. જો સંવાદ એટલે કે વાતચીત, બે મિત્રો વચ્ચેની વાતચીત છે, એમાં ખૂટતા જે શબ્દો છે પાના નંબર 10 ઉપર પાઠ્યપુસ્તકમાં એ આપણે ભરી પણ દેવાનું છે વિદ્યાર્થી મિત્રો. વધારે આગળ નીકળી જાઉં તો વિડીયોને સ્ટોપ કરીને રોકાઈને ત્યાં તમે આપની પાઠ્યપુસ્તકમાં, બાકી બુક્સમાં, અસાઇનમેન્ટમાં લખી શકો છો. પાઠ કહે, અરે યાર કૌશિક શું કરે છે? કૌશિક, ગણિતના દાખલા ગણું છું. પાઠ, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક, કેમ હું અને ગણિત એટલે શું? હું દાખલા ન ગણી શકું? પાઠ, અરે ના એવું નથી, પણ તને ગણિત બહુ ગમતું નથી એટલે. ચાલ છોડ એ બધું, બજારમાં આવ. કૌશિક, બજારમાં કેમ? પાઠ, અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક, ઠીક છે પણ તું કઈ જગ્યાએ છે? પાઠ, હું મેઇન બજારમાં છું. કૌશિક, લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ડાયરેક્ટ તમે જો કે મેં 12મો લખ્યો, 10મો અને 11મો બે નથી લખ્યા, પણ આપના પાઠ્યપુસ્તકમાં જોઉં પ્રશ્ન 10મો છે કે આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થતી હશે તે અનુમાન કરીને લખવાનું છે. ઉદાહરણ તરીકે એક ભાઈ છે
એ ખુરશી ઉપર બેઠો હોય આપનું ચિત્રમાં દેખાય છે, માથે કંઈક લાગેલું છે, લોહી જેવું દેખાય છે, પાટો વાળેલો છે। તો એ બંને વિશે જે એમનું અકસ્માત થયો અથવા તો જે ઈજા થઈ એ વચ્ચે જે વાતચીત થતી હોય તે આપણે અલગ નોટમાં લખવાનું છે, એટલે મેં અહીં નથી લખ્યું। 11મો પ્રશ્ન છે, શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુતલેખન કરાવવું, તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવવી। આમાં તમારા જે ટીચર શિક્ષક મિત્ર હોય, શિક્ષકો હોય, સાહેબ હોય એને તમારે કહેવાનું છે શ્રુતલેખન। એટલે શ્રુતલેખન કેને કહેવાય? શ્રુત એટલે સાંભળી ને લેખન એટલે લખવું। વિદ્યાર્થી મિત્રો, આપના શિક્ષક છે એક પેરેગ્રાફ વાંચશે ને સંભળાવશે તમને ને તમારે સાંભળીને લખવાનું છે, ભાષાની જોડણીની કંઈ પણ ભૂલ ન પડે એ રીતના। ને ત્યારબાદ જોડી કાર્યમાં શ્રુતલેખનની ચકાસણી કરવાની છે। આપણો બાજુવાળો આપણું ચેક કરી લે, એનું આપણે કરી લેવાનું। આ રીતના પ્રવૃત્તિ કરવાની છે। ત્યારબાદ 12મો પ્રશ્ન જે મેં લખ્યો છે, પ્રશ્નોના જવાબ લખો। ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી હતી? ગામમાં સગવડોનો અભાવ હતો, જેમ કે ગામથી સ્ટેશન 16 કિમી દૂર હતું, સ્ટેશનથી ગામ પહોંચવા માટે બસ કે ગાડી કંઈ મળતું નહીં, કાચો અને નદી નાળાવાળા રસ્તા પર ઘોડા પર સામાન મૂકીને આવજા કરવું પડે, ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકે, સ્ટેશનથી ઘોડા પર બેસીને નહીં પણ ચાલીને ગામ સુધી પહોંચ્યા હોવાથી ખૂબ થાકી ગયા હતા। આવા કારણોને લીધે તેમને એવું લાગતું હતું કે પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી થઈ હતી। વિદ્યાર્થી મિત્રો, કાળા પાણીની સજા એટલે કે જ્યાં સગવડો કોઈ પણ ન હોય એવું જે વિસ્તાર હોય એવું જે જીવન હોય એને કાળા પાણીની સજા કહેવાય। બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 11 ઉપર, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? મિથ્યા એટલે ખોટી મોહમાયા માનતા હતા। પોતે કરેલા કામો વિશે બીજાને જણાવવાની વૃત્તિના ભીખા શેઠ મિથ્યા મોહ માનતા હતા। ત્રીજો પ્રશ્ન છે, ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા હતા? આ ગામમાં ડૉક્ટર સાહેબની જ્યારથી નિમણૂક થઈ ત્યારથી ભીખા શેઠને ક્યારેય તેમણે સારા કપડાં પહેરેલા જોયા ન હતા। તેઓ થીગડાવાળું ધોતિયું અને ઝભ્ભો પહેરતા, જોડા પણ જૂના રિપેર કરાવીને પહેરતા। આ જોઈને ડૉક્ટર ભીખા શેઠને કંજૂસ માનતા હતા। વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન છે, ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે કયું કારણ આપે છે? ભીખા શેઠ કારણ આપતા જણાવે છે કે મારી આજુબાજુના લોકો ગરીબાઈમાં રહેતા હોય ત્યાં હું કેવી રીતે મોજશોખથી રહું, લોકોને શરીર ઢાંકવા પણ પૂરતા કપડાં ન હોય ત્યાં હું કેવી રીતે નવા કપડાં પહેરીને ફરું, અને ખાવા બેસે તો એવું થતું કે લોકોને પેટ ભરવા પૂરતું ખાવાનું ન મળતું હોય ત્યારે હું કઈ રીતે ગળ્યું ખાઉં। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 5મો પ્રશ્ન, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? આ એકમમાં મને સૌથી વધુ ભીખા શેઠનું પાત્ર ગમ્યું, કેમ કે તેઓ પોતે કંજૂસાઈ અને કરકસર કરી બીજાને મદદ કરતા હતા। તેઓ એક સાચા દાનવીરની જેમ દાન આપતા, પણ કોઈને ખબર ન પડે તેમ, જેમ કે મેલેરિયાના રોગચાળા વખતે તેઓએ ડૉક્ટર સાહેબને દાન આપ્યું હતું પણ તેનાથી કોઈ પણ જાતની નામના ન મેળવી। પ્રશ્ન 6, શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? શેઠાણીને મતે ભીખા શેઠ કંજૂસ માણસ હતા, પણ શેઠાણીને ખબર ન હતી કે શેઠ કરકસર કરીને દાન કરતા હતા। શેઠાણી ભીખા શેઠને કહેતા કે કંઈક નામના કરો, પણ શેઠ તેને મિથ્યા મોહમાયા માનતા। 7મો પ્રશ્ન, ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો। ગંગાપુર એક અંતરિયાળ ગામ હતું, ત્યાં સામાન્ય સગવડોનો પણ અભાવ હતો। ગંગાપુર ગામ સ્ટેશનથી પણ 16 કિમી દૂર આવેલું હતું, ત્યાં જવા કોઈ બસ કે ગાડી પણ ન મળતી। નદી નાળા રસ્તા પર ઘોડા પર બેસીને જવાનું, ઉનાળામાં જ્યારે નદીનું પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું લઈને ચાલતું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 11 ઉપર 13મી પ્રવૃત્તિ, નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો જોડી કાર્ય। વિદ્યાર્થી મિત્રો, આપની સુવિધા માટે આપણે વર્ગમાં એક કોઈ વિદ્યાર્થી મિત્ર હોય, ભીખા શેઠ બને, એક ડૉક્ટર બને, આનું આપણે નાટક એટલે સંવાદ સ્વરૂપે આપણે વાતચીત દ્વારા જે સંવાદ રજૂ કરી શકીએ। તો અમે અહીં લખ્યું કે ડૉક્ટર બોલે છે, ભીખા શેઠ મજામાં? ભીખા શેઠ કહે, મજા ડૉક્ટર સાહેબ। ડૉક્ટર કહે છે, મારી અહીંયા ડૉક્ટર તરીકેની નિમણૂક થયેલી છે। ભીખા શેઠ કહે, ઓહ સરસ, બહુ સારું થયું સાહેબ। ડૉક્ટર કહે, સરકારે અહીંયા દવાખાનું મકાન અલગથી બનાવેલ નથી તો તમારે મદદ કરવાની છે। ભીખા શેઠ, હું તમને મકાનનો ઉપરનો માળ ખાલી કરી આપીશ, ત્યાં તમે દવાખાનું કરજો। ડૉક્ટર, ગામ લોકો માટે તમે આટલું કર્યું એ માટે તમારો આભાર। ભીખા શેઠ કહે,
કંઈ બીજી જરૂર હોય તો પણ કહેવડાવી દેજો સાહેબ. ડૉક્ટર કે ચોક્કસ ભીખા શેઠ, આભાર. ત્યારબાદ 14મી પ્રવૃત્તિ પાના નંબર 11 ઉપર પાઠને આધારે ડૉક્ટરની એકોક્તિ રજૂ કરો. એટલે આત્મકથા રજૂ કરવાની છે ડૉક્ટરની આપણે, કે મારી નિમણૂક તો ગંગાપુર જેવા નાના અને અંતરિયાળ ગામડામાં થયેલી. ગામ તો સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામ જવા માટે મોટર, બસ કે ગાડીની સગવડ નહોતી. નદી નાળાનો રસ્તો હોય, ઘોડા પર સામાન મૂકી આવજા કરવી પડે. દવાખાનું કરવા અલગ મકાન પણ નહોતું. ભીખા શેઠે મને મદદ કરી. કમ્પાઉન્ડર માટે ગામના જ એક જુવાન શંકરને રાખ્યો હતો. મેલેરિયાના રોગચાળા વખતે મેં લોકોને મદદ કરવા વિનંતી કરી હતી, પણ બધા વિખરાઈ ગયા. કોઈને ખબર ન પડે તેમ ભીખા શેઠ આવીને મદદ કરી. કોઈને કહેવાની પણ ના પાડી. તેમની આવી દાનવીરતા જોઈ મને તેમની પ્રત્યે ખૂબ જ માન જાગ્યું અને હું મનોમન તેમને વંદન કરી રહ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 15 પ્રવૃત્તિ નંબર 15 મોટેથી વાંચો. વડીલોને શિક્ષકોની મદદથી તેનો ગુજરાતીમાં અર્થ લખો. શું કરવાનું છે? એક તો વાંચવાનું છે ને પછી એમાં શું કહેવા માગે છે, જે પંક્તિઓ છે હિન્દીની, બરાબર, એ આપણે રહીમદાસની જે પંક્તિ છે, રહીમન વે નરમર ચૂકે જોહી કચ્છું માંગન જાહી ઉનતે પહેલે વે મુએ જીન મુખ નિકલત નાહી. આ દોહોમાં રહીમજી કહે છે કે કોઈ પાસે કંઈ માગવાવાળા ભીખ એ મરેલા માણસ સમાન છે, અને જે માગવાવાળાને આપવાની ના કહે તે તો માગવાવાળા કરતાં પણ પહેલાં મૃત માણસ સમાન છે. એટલે કે કોઈએ ક્યારેય માગવું જોઈએ નહીં, અને જો કોઈ જરૂરિયાતવાળો માગવા આવે તો તેને ના કહેવી જોઈએ નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો, जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है. जे दान ने फरज समझीने कृतज्ञतानी लागणी वगर योग्य स्थळे योग्य समये दान करे छे અને તે લાયક વ્યક્તિને જ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવાય છે. ત્યારબાદ 16મી પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો છેલ્લી. ઘણો વિદ્યાર્થી મિત્રો લાંબો વિડીયો થઈ ગયો છે, પણ મજા આવી હશે. આપને જે શિક્ષણ ઉપયોગી ભાથવામાં મળી રહેતું હશે, પણ મજા આવી હશે પ્રશ્નોના જવાબો સમજવાની, પાઠની જે સમજૂતી આપીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો, એક સુંદર મજાનું કમેન્ટ કરજો, અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ ખાસ શેર કરજો, અને વધારેમાં વધારે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરે એવો આગ્રહ પણ રાખજો. તો આપેલ વિષય પર 2 જૂથ પાડીને ચર્ચા સભા યોજો. તમે કઈ બાબતમાં કરકસર કરો અને કઈ બાબતમાં કંજુસાઈ. તો વિદ્યાર્થી મિત્રો, કરકસર ને કંજુસાઈમાં ઘણો ફેર. જે જરૂરિયાત હોય ને એમ આપણે એમાં ઉપયોગમાં કંઈ લઈએ એ ન લઈએ. ઉદાહરણ તરીકે બોલપેનની આપણે જરૂરિયાત છે ને આપણે ન લઈને કોકની માગેલી રોડે તો એ કંજુસાઈ કહેવાય. પણ જો બોલપેનની આપણે જરૂરિયાત છે, 50 રૂપિયાને બદલે 10 વાળી પણ બોલપેન આપણે લઈએ તો એ કરકસર છે. તો ભીખા શેઠ શું કરતા કે આમ પોતે મેલા ઘેલા લુગડા પહેરતા, જોડા સાંધીને ચલાવી લેતા, ચાલીને વહી જતા, ગાડામાં ન બેઠતા, ને એ જે ધન ભેગું કર્યું હોય કરકસરનું એ પોતે દાન કરતા. તો દાન ને કરકસરમાં ઘણો બધો વિદ્યાર્થી મિત્રો ફેર છે. તો ઉત્તર છે કે કરકસર એટલે જરૂરિયાત મુજબ ખૂબ સાવચેતીથી કઈ વસ્તુનો ઉપયોગ કરવો. કંજુસાઈ એટલે જરૂરિયાત હોય તો પણ કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો. તો આ વિદ્યાર્થી મિત્રો આની બંનેની વ્યાખ્યા આપેલી છે, બરાબર સમજી લેવાની છે. જ્યાં જરૂર છે ત્યાં કંજુસાઈ ન કરવી જોઈએ, અને જ્યાં ચાલે એવું હોય તેને બચત થતી હોય એવી જગ્યાએ કરકસર કરવી જોઈએ. લગ્નમાં ખોટા ખર્ચાની જ્યાં જરૂર જ નથી ત્યાં કરકસર કરવી જોઈએ, અને કોઈને મદદરૂપ થવાનું હોય ત્યાં કંજુસાઈ કરવાને બદલે મદદ કરવી જોઈએ. મમ્મી પપ્પાએ આપેલા રૂપિયા વાપરવાને બદલે હું ભેગા કરી કરકસર કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ જ્યાં કંજુસાઈ કરવી પડે ત્યાં કંજુસાઈ પણ કરવી પડે અને કરકસર પણ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો. તમને કેવો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાગ્યો? અને ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને તમારા માટે આવા સુંદર મજાના વિડીયો, શિક્ષણ ઉપયોગી વિડીયો હોય એ બનાવતો રહું. થેન્ક યુ, અભિનંદન, બાય બાય. મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.